નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલમાં। સોરઠમાં તહેવારનો માહોલ ધીરે ધીરે જામી ગયો છે અને આવી તહેવારની ઉજવણીમાં આપણે પણ મસ્ત સમાચાર સાથે જૂનાગઢ અને આસપાસની ઘટનાઓની આપણે ખાટી મીઠી વાગોળતા આવ્યા છીએ। આજે 23મી ઓગસ્ટે જોઈએ આજના મુખ્ય સમાચાર। સૌરાષ્ટ્રમાં કાલથી 4 દિવસનું મિની વેકેશન। મોંઘવારી અને અન્ય ઉપાધિઓ ભૂલી લોકો સાતમ આઠમની ઉજવણીમાં થશે મશગુલ। ભવનાથના પારસધામ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રેકોર્ડ બ્રેક રક્તદાતાઓ ઉમટી પડ્યા। પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાને શુભેચ્છકોએ પાઠવ્યા અભિનંદન અને શુભકામનાઓનો વરસાદ। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ઇતિહાસની ઝાંખી કરાવતું પ્રદર્શન યોજાયું। આજની પેઢીએ ઇતિહાસથી વાકેફ થવું જરૂરી હોવાનું જણાવતા કુલપતિ ડોક્ટર ત્રિવેદી। ઝાંઝરડા આનંદ આશ્રમ અને હિંગળાજ ફળિયામાં આવેલ ખેતલિયા દાદાના સ્થાનકે નાગપંચમીની ઉજવણી। હોમ હવનમાં હાજર રહ્યા સંતો અને ભાવિકજનો। અને બિલખા રોડ ઉપર આવેલ ગિરનાર જંગલ વિસ્તારમાંથી યુવક અને યુવતીની ઝાડ ઉપર લટકતી લાશ મળી। પોલીસે શરૂ કરી તપાસ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। હવે જોઈએ સમાચાર વિગતવાર। જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં તહેવારોનું વેકેશન શરૂ થઈ રહ્યું છે। આવતીકાલથી 4 દિવસ સુધી મિની વેકેશન પડશે, એટલે કે શનિવાર અને રવિવાર રજાના છે। સોમવારે જન્માષ્ટમી છે ને લગભગ શાળા કોલેજોમાં પારણાનો એટલે કે મંગળવારની પણ રજા જાહેર થઈ ચૂકી છે। સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ મંગળવાર સુધી બંધ રહેશે। સાતમ આઠમનો તહેવાર ઉમંગ અને ઉલ્લાસથી ઉજવવા માટે સૌરાષ્ટ્રવાસીઓ સજ્જ બન્યા છે। રાજકોટમાં મેળાનું આકર્ષણ રહેતું હોય છે, તો રાજકોટ અને અન્ય સૌરાષ્ટ્રના ગામના લોકો માટે જૂનાગઢ ફરવા આવવાનું પણ પ્રથમ પસંદગી હોય છે। આ વર્ષે જૂનાગઢમાં સારો વરસાદ થઈ ગયો છે, જેને કારણે તરફ લીલી હરિયાળી છવાઈ ગઈ છે। જળાશયો પાણીથી છલોછલ છે અને એ સ્થિતિમાં રવિવાર અને સોમવાર 2 રજા હોવાને કારણે સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવતીકાલથી જ જૂનાગઢ તરફ આવવા શરૂ થઈ જશે। અધૂરામાં પૂરું સાસણ, સોમનાથ અને દીવ જેવા પર્યટક સ્થળ પણ જૂનાગઢ આસપાસ હોવાને કારણે ટુરિઝમ ક્ષેત્રને આવતીકાલથી 4 દિવસ માટે બૂસ્ટર ડોઝ પણ પ્રાપ્ત થશે। આમ સાતમ આઠમના તહેવાર ઉજવવા માટે સૌરાષ્ટ્ર મોંઘવારી, ભ્રષ્ટાચાર અને અન્ય આધિ વ્યાધિ ઉપાધિને ભૂલી જઈને સજ્જ બન્યું છે। જૂનાગઢમાં સમયાંતરે કેટલીક સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પ યોજાય છે, પરંતુ આજે ભવનાથના પારસધામ ખાતે યોજાયેલ
મેગા બ્લડ ડોનેશન કેમ્પ રેકોર્ડ બ્રેક સાબિત થયો. જૂનાગઢ મહાનગરના પૂર્વ ડેપ્યુટી મેયર, નોબલ યુનિવર્સિટીના ઉપપ્રમુખ અને રઘુવીર સેનાના અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાનો જન્મદિવસ અને પ્રોફેસર દામાણીના ધર્મપત્ની રંજનબેન દામાણીની પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પ જેવું સેવા યજ્ઞ પસંદ કરીને બંને પરિવારે આજે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી આજે ભવનાથ સ્થિત પારસધામ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો સમય સવારે 9 થી બપોરે 4 વાગ્યા સુધીનો હતો, પરંતુ સવારે 9 થી 12માં જ રેકોર્ડ બ્રેક રક્તદાતાઓ, યુવા રક્તદાતાઓ મોટી સંખ્યામાં પારસધામ ખાતે ઉમટી પડ્યા, જેને કારણે આ કેમ્પને જબરદસ્ત સફળતા મળી હતી. કેમ્પના પ્રારંભ સમયે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ અને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ ખાસ ઉપસ્થિત રહી રક્તદાતાઓને તો પ્રોત્સાહિત કર્યા, સાથોસાથ ગિરીશભાઈ કોટેચાના જન્મદિનની આવી અનોખી ઉજવણી બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. આ તકે જૂનાગઢમાં રક્તદાન માટેના પાયાના પથ્થર એવા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, ધ ફન લિયો રિસોર્સ ક્લબના વિપુલભાઈ કોટેચા, શ્યામ કોટેચા અને યતીન કોટેચા સહિતના કોટેચા પરિવારજનો, જીટીપીએલ પરિવારના નિકેશભાઈ મશરૂ, હિતેશભાઈ વોરા તેમજ મોટી સંખ્યામાં કોટેચા પરિવારના શુભેચ્છકો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ગીતાબેન કોટેચા, પાર્થ કોટેચા અને ચાંદની કોટેચાએ તમામ રક્તદાતાઓને આ કેમ્પ સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ કહ્યું કે પોતાનો જન્મદિવસ આ રીતે કોઈને રક્ત આપીને ઉજવવાનો જે એક પ્રસંગ આવ્યો છે એ એમના જીવન માટેનો એક યાદગાર પ્રસંગ બની રહેશે. ખાસ કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને આ 295થી વધુ રક્તની બોટલ ખૂબ જ ઉપયોગી બની રહેશે તેવી આશા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ વ્યક્ત કરી હતી. હું અહીંયાથી નિહાળી રહ્યો છું આપણા દામાણી સાહેબ, એમના ધર્મપત્ની રંજનબેન દામાણી, એમની સ્મૃતિમાં અને ગિરનાર પારસધામ જેમના કારણે, જેમના નિમિત્તે સર્જાણું, જેમના સહયોગથી સર્જાણું એવું કોટેચા પરિવાર અને એ કોટેચા પરિવારમાંથી ગિરીશભાઈ કોટેચાનો આ જન્મદિવસ એ નિમિત્તે ખૂબ ભાવથી થોડા દિવસ પહેલા અમારા પરમ આત્મી યતીનભાઈનો મેસેજ આવેલો, ગુરુદેવ આપણે ગિરનાર પારસધામમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખવો છે. પારસધામ પણ તમારું છે અને પારસધામમાં જે કંઈ તમારે કરવું હોય એમાં મને તમારે ક્યારેય, અને સત્કાર્ય માટે તો પારસધામ સદા માટે ખુલ્લું જ છે. અને ખૂબ ભાવ સાથે આજે હું અહીંયાથી નિહાળી રહ્યો છું બધાને, ખૂબ ભાવથી ત્યાં જે રીતે ગિરીશભાઈ કોટેચાનો જન્મદિવસ પોતાની ખુશીથી મનાવો એના કરતાં બીજાના ચહેરા પર મુસ્કાન લાવવાવાળા સત્કાર્યથી મનાવો અને એને બીજાની ખુશીને પોતાની ખુશી મનાવવી. હું કોટેચા પરિવારની પણ આ ભાવનાઓ, ગિરીશભાઈની પણ આ ભાવના, એમના આખા પરિવારની ભાવનાઓ, એની પણ ભાવથી અનુમોદના કરું છું. અને સાથે સાથે જે પણ ડોનેશન માટે આવ્યા છે, મસ્ત બ્લડ બહાર આવી રહ્યું છે. બ્લડ ડોનેશન એક સૌથી મોટો પ્લસ પોઈન્ટ હોય. શું આપવાવાળા ડોનરને પણ ખબર ન હોય કે ઘણીવાર આ બ્લડ કોના જીવનનો ભાગ બની જશે અને કોના હૃદયમાં તમે બ્લડ રૂપે સ્પર્શી જશો, કોઈના હૃદયને તમે સ્પર્શી જશો, કોઈના જીવનનો એક ભાગ બની જશો અને કોઈને સાતા પમાડવામાં નિમિત્ત બની જશો. બહુ સરસ રીતે જે ભાવિકો આજે બ્લડ અર્પણ કરવા માટે આવ્યા છે એમની પણ એ સદભાવનાની, એમની પરમાર્થ ભાવનાની આપણે સૌ ભાવથી શું કરશું? અનુમોદના કરશું. અને જેમને આ ઉપયોગી બનશે તેમને પણ સાતારીએ, તેમને પણ સમાધિ રહીએ, તેમને પણ પ્રસન્નતા રહીએ. એ પણ ક્યાંક કોઈક એવી પરિસ્થિતિમાં હોય ત્યારે જેને બ્લડ ચડાવવું પડ્યું હોય તો એ પણ એની માટે એ સાતાનું નિમિત્ત બને. એવા શુભ ભાવો સાથે ફરી એકવાર ગિરનાર પારસધામના આંગણે મેગા બ્લડ ડોનેશન કેમ્પ, દામાણી સાહેબ એટલે કે રંજનબેનની સ્મૃતિમાં એમણે જે આ ભાવ વ્યક્ત કર્યો અને ગિરીશભાઈ કોટેચાએ જે જન્મદિવસ નિમિત્તે આખું આયોજન ગોઠવ્યું છે એ બધાને મારા મંગળ. આજે ભવનાથની અંદર
નમ્રમુનિ મહારાજ અને પારસધામ ખાતે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લડ એવી વસ્તુ છે કે જે વર્લ્ડમાં ક્યારેય કોઈ બનાવી નથી શક્યું. એ કુદરત એની પાસે રાખ્યું અને એક બ્લડનો સીસી પણ કોકનો જીવ બચાવતી હોય. આપણે ઘણીવાર જોઈએ કે સુવાવાળ આવવાની હોય ત્યારે ઇમરજન્સી એક્સિડન્ટ થયા હોય, કોઈનું ઓપરેશન હોય ત્યારે ડૉક્ટર બ્લડ પાસે રાખતા હોય છે. એટલે ખરેખર આજે જેટલા પણ લગભગ 500 ઉપર બ્લડની બોટલ ભેગી થવાની અને આ સિવિલ હોસ્પિટલમાં અમે આ બધું દેવાના છે. કારણ કે થેલેસીમિયાના છોકરાઓને દર 15 દિવસે બ્લડ ચડાવવાનું હોય છે અને આ છોકરાઓને બ્લડ બનતું જ નથી હોતું. એટલે તમારું બ્લડ કોકની જિંદગી બચાવશે. અને જે લોકોએ આજે બ્લડનું ડોનેશન કર્યું એને પણ હું દંડવત કરું છું, પગે લાગુ છું અને એનો પણ ખૂબ આભાર માનું છું કે તમારું એક બ્લડની બોટલ પણ કોકનો જીવ બચાવશે. દર 3 મહિને તમે બ્લડ દો ને તો બ્લડ તો ડબલ જોશે પાછું બની જાય છે. એક ભાઈ હમણાં મને મળ્યા, એણે 186 વાર બ્લડ દીધું અને એક બીજા ભાઈ અત્યારે મળ્યા, એણે 86 વાર ખાલી બ્લડ દીધું છે. તો બ્લડ દો એનાથી ને તો ફાયદો થાય છે અને બ્લડ દેવું જ જોઈએ. ખરેખર તમે બધાનો ખૂબ આભાર માનું કે મારા માન ખાતર મારા ફોનથી ને બધા જે બ્લડ ડોનેટ કરવા આવ્યા એનો ફરીને હું ખૂબ આભાર માનું છું. આજે 23 ઓગસ્ટના દિવસે એક એવી જગ્યા કે જે એક પોઝિટિવ વાઇબ્રેશનથી ભરેલી હોય, પારસધામ કે જ્યાં સેવાના કોઈ પણ કાર્યો માટે થઈને નમ્રમુનિ મહારાજના એવા સંદેશ છે કે સેવાના કાર્ય માટે થઈને આ આશ્રમના દરવાજા કાયમ માટે ખુલ્લા છે. આજે સવારે એમની કથામાં પણ એમને લાઈવ દ્રશ્યો જે છે એ નિહાળ્યા. બ્લડ ડોનેશન કેમ્પ આજે જે અહીંયા યોજવામાં આવ્યો છે અને એના લીધે આપણે જોઈ શકીએ છીએ કે ડોનરો સવારથી જ અત્યાર સુધીમાં 150 જે છે બોટલ બ્લડ એ દેવાઈ ગયું છે. હજી 500થી 1000 બોટલનો ટાર્ગેટ છે અને સ્વયંભૂત ડોનર જે છે એ આપણે સવારથી જોઈ શકીએ છીએ. એક આનંદ એ પણ છે કે એવી જગ્યા, એક એવા આશ્રમની અંદર કે જ્યાં કોઈ પણ જગ્યાએ બેસો ને તમે આંખ બંધ કરીને બેસો ને તમને ધ્યાન લાગી જાય એવી પવિત્ર આ પારસધામની જગ્યા. આજે મનસુખભાઈ વાજાનું પણ રક્તતુલાથી આપણે સન્માન કરવાના છીએ કે સત્યમ સેવક યુવક મંડળ છેલ્લા 40 વર્ષથી કાર્યરત છે અને સેવાના કાર્યો માટે થઈને 24 કલાક એ માણસ તત્પર રહે છે. એમનું પણ આપણે આજે રક્તતુલાથી આજે એનું સન્માન કરવાના છે. એક બ્લડ જે છે એ કેટલાની જિંદગી બચાવી શકે. ખાસ કરીને જુનાગઢ જિલ્લાની અંદર જ્યાં હાઈએસ્ટ થેલેસેમિયાના બાળકો જે છે એ આપણા જુનાગઢ જિલ્લાની અંદર છે. દર 15 દિવસે એમને બ્લડ બદલાવવું એ કમ્પલસરી છે અને એમાં ક્યાંક આપણે એનો તમારા એક બ્લડથી, જે ડોનરોના એક બ્લડથી પણ જો એક જીવ બચી શકે તો આજનું આ કાર્ય જે છે એ આપણે સફળ માનશું. ફરીને હું જે ટીમે, જે લોકોએ અને જેટલા બધાએ આ કાર્યને સફળ કરવા માટે થઈને મહેનત કરી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુરુદેવ નમ્રમુનિ મહારાજનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને એવું કીધું કે આ પારસધામના દરવાજા છે ને એ સેવા માટે થઈને કાયમ માટે ખુલ્લા છે. આ જે પારસધામની જગ્યા જોઈ શકો છો કે જે આખું કાર્ય એમને સવારે એમ કીધું કે જેમના થકી અને જેમના સાથ સરકારથી થયું એવા મારા મોટાભાઈ એવા યતીનભાઈએ પણ આ આશ્રમ બનાવવામાં એમનો જીવ રેડી દીધો છે. હું આખી ટીમ કે જેણે આજે આ કાર્ય સફળ કરવામાં સારું થાય અને એક સંપૂર્ણ સરસ રીતે કોઈ પણ જાતના વિઘ્ન વગર આ કાર્ય સફળ થાય એના માટે જેને પણ મહેનત કરી છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી એકવાર નમ્રમુનિ મહારાજના ચરણોમાં વંદન કરું છું. જય ગુરુદેવ. મારું નામ ભાવનાબેન માળી છે. આજે ગિરીશભાઈના જન્મદિવસે રક્તદાનનો કેમ્પ રાખ્યો છે. એમાં મેં પહેલી જ વખત બ્લડ ડોનેશન કર્યું છે અને આ જે લોહી જે ભેગું થશે તે થેલેસેમિયા જે બાળકો છે એને દેવામાં આવશે અને સગર્ભા બહેનોને જ્યારે લોહી ઘટતું હોય ત્યારે એને દેવામાં આવશે. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં બધાએ લાભ લીધો છે, બધાએ બ્લડ ડોનેશન કર્યું છે અને વધારેમાં વધારે હજી પણ લાઇનમાં માણસો આવે છે. તો આવી રીતના જો બધાએ બ્લડ દે તો આપણે બહુ સારું કહેવાય. હું ડૉક્ટર ધરાદેવ કિશન, નોબલ યુનિવર્સિટીમાંથી ભણેલો વિદ્યાર્થી. આજે સૌપ્રથમ ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસે બ્લડ ડોનેટ કરવા આવ્યો છું. ખૂબ જ સારું લાગ્યું. આ જે બ્લડ છે આપણે થેલેસેમિયાના બાળકો છે, ગર્ભવાળી જે સ્ત્રીઓ છે એમના માટે બહુ ઉપયોગી છે. આજે મને બહુ સ્વમાન લાગે છે પોતા પ્રત્યે. તો આ બદલ ગિરીશભાઈ કોટેચાનો ખૂબ ખૂબ આભાર. મારું નામ ડૉક્ટર રિદ્ધિ ધનેશા, નોબેલ યુનિવર્સિટીમાં એઝ આસિસ્ટન્ટ પ્રોફેસર કામ કરું છું. આજે ગિરીશ અંકલના બર્થડે ટાઈમે
જે મેગા ઇવેન્ટ બ્લડ ડોનેશનની થઈ છે એમાં મારી સાઈડથી એક નાનું કન્ટ્રીબ્યુશન બ્લડ ડોનેશનનું આપીને આઈ એમ ફિલિંગ વેરી પ્રાઉડ. વિશ યુ વેરી હેપી બર્થડે ટુ ગિરીશ અંકલ, અને ભગવાન એમને આવા કામ કરવા માટે પ્રેરણા અને શક્તિ આપે. થેન્ક યુ. શાંતિલાલ રામલાલ પ્રજાપત, હું રાજસ્થાનનો છું, ચિત્તોડગઢ જિલ્લાનો, બરાબર. એટલે અહીંયા ગિરીશભાઈ કોટેચા છે, એનો જન્મદિવસ છે એટલે રક્તદાન દેવા આવ્યો છું, બરાબર. આ રક્તદાન છે એટલે મહાદાન છે. આ છઠ્ઠી ફેરી છે, છઠ્ઠી ફેરી છે. નોબલ યુનિવર્સિટીના ઉપપ્રમુખ ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ મહારક્તદાન શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ ત્યારે બપોરે 4 કલાકે જૂનાગઢના સેવાભાવી સજ્જન અને સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાની આ રક્તથી તુલા કરવામાં આવી હતી. ગિરીશભાઈ કોટેચાના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર 295 બોટલ જેટલું રક્ત એકત્રિત થયું હતું, જેનાથી મનસુખભાઈ વાજાની રક્ત તુલા પૂર્ણ થયા બાદ પણ 50 જેટલી બોટલ વધી હતી. એ બતાવે છે કે રક્તદાતાઓએ કેટલા ઉત્સાહથી આ રક્તદાન શિબિરમાં ભાગ લીધો હતો. દરમિયાન મનસુખભાઈ વાજાની રક્ત તુલા હોય સત્યમ સેવા યુવક મંડળના તમામ કાર્યકરો બપોરે 4 કલાકે પારસધામ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ પ્રોફેસર દાવાણી, કેબી સંઘવી અને અન્ય આયોજકો પણ આ તકે હાજર રહ્યા હતા અને રક્ત તુલા થવા બદલ મનસુખભાઈ વાજાને તો અભિનંદન પાઠવ્યા, પરંતુ ગિરીશભાઈ કોટેચા અને દામાણી પરિવારના યોગદાનને પણ લોકોએ વખાણ્યું હતું. આમ આજે જૂનાગઢનો દિવસ એક અનોખા બ્લડ ડોનેશન કેમ્પના નામે અંકિત થઈ ગયો અને પારસધામ ખાતે વિક્રમજનક સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આપણા પ્રાચીન ઇતિહાસને ઉજાગર કરતું એક તસવીરી પ્રદર્શન તાજેતરમાં યોજાયું હતું. યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ચેતન ત્રિવેદીએ રિબિન કાપીને આ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. ડૉક્ટર ચેતન ત્રિવેદી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રીએ કહ્યું કે આજની પેઢીને આવનારી પેઢી ઇતિહાસથી વાકેફ થાય તે ખૂબ જ જરૂરી છે અને એને માટે આ પ્રકારના પ્રદર્શન ઉદ્દીપકનું કામ કરે છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના મધ્યસ્થ ખંડમાં ઇતિહાસને લગતા ચિત્રોની પ્રદર્શન ગેલેરી અને કાર્યશાળા ખુલ્લી મૂકવામાં આવી. આ પ્રસંગે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર ઓમપ્રકાશ તેમજ ઇતિહાસવિદ લોકો હાજર રહ્યા હતા. કુલપતિશ્રીએ કહ્યું કે અભ્યાસ અને લખનાર વિદ્વાનોને આપણે ઇતિહાસકાર તરીકે ઓળખીએ છીએ, પરંતુ એનું સંશોધનનું ક્ષેત્ર મહમ રહેતું હોય છે. શ્રેણીબદ્ધ ઘટનાઓનું પરીક્ષણ અને પૃથક્કરણ કરીને એક ઇતિહાસ સર્જતો હોય છે જે આવનારી પેઢી યાદ રાખે તે ખૂબ જ જરૂરી છે. મ્યુનિસિપલ કમિશનર ડૉક્ટર ઓમપ્રકાશે પણ પોતાના જૂજ કાર્યકાળમાં પણ જૂનાગઢના ઇતિહાસથી વાકેફ થવાનો જે મોકો મળ્યો છે તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી અને કહ્યું કે જૂનાગઢનો ઇતિહાસ એ દૂરોગામી વિઝનની એક ઉદાહરણ છે. નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના ઇતિહાસ વિભાગ દ્વારા ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના સંયુક્ત ઉપક્રમે એક ઇતિહાસની કાર્યશાળા રાખવામાં આવી હતી. આનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે બેઝિકલી જૂનાગઢ એક ઐતિહાસિક નગરી છે. અહીં ઘણા બધા શિલ્પો, સ્થાપત્યો, કલાઓ, સાંસ્કૃતિક સાહિત્ય છુપાયેલો છે. આવનારા સમયમાં જૂનાગઢની એક નેમ છે કે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે, હેરિટેજ સિટી તરીકે જૂનાગઢને દરજ્જો મળે. તો એ પ્રક્રિયાના ભાગરૂપે જૂનાગઢમાં જે ઐતિહાસિક સ્થાનો, સ્મારકો છે એનું પ્રિઝર્વેશન, એનું કન્ઝર્વેશન, એની જાળવણી ઐતિહાસિક દ્રષ્ટિકોણથી કઈ રીતે કરવી, કયા કયા માપદંડો, કયા કયા ઓબ્જેક્ટિવ્સને ધ્યાનમાં રાખવા, એની નાનામાં નાની માહિતી આપશે. આ તકે જૂનાગઢની આ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ટુરિઝમને લગતા બહુ મોટા કોર્સિસ શરૂ થવાના છે. કારણ કે જૂનાગઢ છે આવનારા દિવસોમાં ટુરિસ્ટ હબ બનવાનું છે. તો જ્યારે ટુરિસ્ટ બહારથી આવે છે ત્યારે એને યોગ્ય માર્ગદર્શન આપવાવાળા વ્યક્તિઓ જો નહીં મળે તો આ ટુરિઝમનો ઉપયોગ અને વિકાસ નહીં થઈ શકે. સાથે આજે કમિશનરશ્રી હાજર હતા. જૂનાગઢ મહાનગરપાલિકા પણ આ ક્ષેત્રે કામ કરવા માગે છે, યુનિવર્સિટી પણ આ ક્ષેત્રમાં કામ કરવા માગે છે. તો સાથે મળી અને સૌ જૂનાગઢને ઐતિહાસિક નગરી બનાવીએ, જૂનાગઢના ઇતિહાસને વિશ્વ ફલક પર મુકાય એવા ભાવ સાથે આ માઇક્રો લેવલના પ્લાનિંગની કાર્યશાળાનું આયોજન આજે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે થયું. તરીકે બાલમુકુંદ પાંડેજી છે, જે રાષ્ટ્રીય સહમંત્રી સંયોજક મંત્રી છે અને એમનું ઇતિહાસમાં અવડું મોટું કામ છે. પોતે પ્રચારક રહ્યા છે અને ઇતિહાસ એ જીવ્યા છે. ઇતિહાસ એમણે વાંચ્યો છે એવું ન કહી શકાય, ઇતિહાસ એ જીવ્યા છે. એવા ઇતિહાસવિદ બાલમુકુંદજી દ્વારા આપણા વિદ્યાર્થીઓને, આપણા અધ્યાપકોને અને જૂનાગઢના ઇતિહાસ માટે એક સરસ મજાનું બૌદ્ધિક આપવાનું છે.
जूनागढ़ एक बहुत ही प्राचीन पुरातात्विक साइट है और इसके आधार पर हम भारत के इतिहास को ओपन कर सकते हैं, गुजरात के इतिहास को ओपन कर सकते हैं। तो इसके लिए आवश्यक है कि जो यहाँ का स्थानीय विश्वविद्यालय है वो अपने विद्यार्थियों के माध्यम से छोटे छोटे मॉन्यूमेंट पर रिसर्च पेपर लिखवाएं, विजिट करें और उसके आधार पर जब वह एक ग्रंथ के रूप में आएगा तो ASI का ध्यान भी आकर्षित होगा और यहाँ टूरिज्म की दृष्टि से ये डेवलप हो सकता है और भारत के इतिहास को ओपन करने में एक बहुत महत्वपूर्ण भूमिका का निर्वाह कर सकता है। लेकिन आवश्यक है इस पर विश्वविद्यालय सावधानीपूर्वक विद्यार्थियों को प्रमोट करें कि वो जाएं और साइट देख करके उस पर रिसर्च पेपर लिखें और उस पर PhD की उपाधि प्राप्त करें। દર્શક મિત્રો, ધર્મનગર જૂનાગઢમાં આજે નાગપંચમીની ઉજવણી થઈ. અહેવાલ જોઈએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ KJ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી OPD, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા KJ હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, KJ હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. આજે શ્રાવણ વદ પાંચમે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ આનંદ આશ્રમ કે જે ખેતલિયા દાદાના સ્થાનક તરીકે જાણીતું છે, ત્યાં આજે નાગપંચમી નિમિત્તે સવારે હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું તેમજ સાંજે સમગ્ર ગામની સાથે કુમારિકાના ભોજનનો પણ ઉપક્રમ યોજાયો હતો. આજે સવારે આનંદ આશ્રમ ખાતે જ્યારે હવનનો પ્રારંભ થયો ત્યારે ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ તેમજ મહાદેવગીરી બાપુ, ચકાચક બાપુને અન્ય સંતો, મહંતો તેમજ મોટી સંખ્યામાં સેવકગણ ખેતલિયા દાદાના સ્થાનકે ઉપસ્થિત રહ્યો હતો.
ઝાંઝરડા રોડ ઉપર આવેલ આનંદ આશ્રમની સ્થાપના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુના શિષ્ય રામ ભારતી બાપુ અને રાજ ભારતી બાપુ દ્વારા કરવામાં આવી હતી. આ બંને બાપુઓ હવે જ્યારે બ્રહ્મલીન થયા છે ત્યારે આજે હરિહરાનંદ બાપુના માર્ગદર્શન નીચે નાગપંચમીની ખેતલિયા દાદાના સ્થાનક આનંદ આશ્રમ ખાતે પરંપરાગત રીતે ઉજવણી પૂર્ણ થઈ હતી. નાગ દેવતાને આ તકે ટોપરું તેમજ કુલેર અને અન્ય આનુષાંગિક પ્રસાદ ધરવામાં આવ્યો હતો. આજરોજ આનંદ આશ્રમ, આનંદ ધામ, ભારતી આશ્રમ, ઝાંઝરડા મુકામે हमारे ब्रह्मलीन रामानंद भारती, कालू भारती, करुणानंद भारती, राज भारती आ त्रणेय संतों एक्टिविटी बहु था अने खूब स्थान ने विकास खूब कर्यो, परंतु नाम एनो नाश है, कोईने वहेलू कोईने मोडू तो जवानुं निश्चित है. ब्रह्मलीन थया बाद एमना बे छोकराओ एनी पासे रहता पण एने संन्यास आपेलो नहोतो. तो आजे भारतीय आश्रमना लघु महंत मारा शिष्य, मारा कृपापात्र शिष्य महादेव भारती ने हस्तक बने दीकराओने बे छोकराओने दीक्षित करी अने आजे नागपंचमीनो पण कार्यक्रम छे. भक्तो पण भेला थया छे अने संतो पण आवे छे अने संतोनी हाजरीमां बने संतोने दीक्षित करी अने बने जग्याए बेने संतोने खडिया अने ઝાંઝરડા बे जग्याए राखी अने संतोने पछी सेवा करे अने एनुं जे छे एनी पासे रहे. आमां कोईने जोतुं नथी. आ एक विधान छे, ए विधान प्रमाणे कार्य करवुं जोईए अने भारती बापुनी परंपरा हती. भारती बापुनी परंपरा जळवाई रहे ये हेतुथी कर्युं छे कि कारण कि भारती बापुए घणो विकास कर्यो, घणा शिष्यो बनाव्या, तो भारती बापुनी परंपराने उज्ज्वल बनाववा माटे अने आ कार्यक्रम राखेल छे. ભારતી આશ્રમના બ્રહ્મલીન મહંત ભારતી બાપુ દ્વારા ઝાંઝરડા ગામે આનંદ આશ્રમ અને ખડિયા મુકામે મહાકાલી ધામનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બંને ધર્મસ્થાનોનું સંચાલન કરનાર રાજ ભારતી બાપુ અને રામ ભારતી બાપુ બ્રહ્મલીન થયા છે. ત્યારે આ બંને ધર્મસ્થાનનું સંચાલન કરવા માટે આજે નાગપંચમીને દિવસે આનંદ આશ્રમ ખાતે બે શિષ્યોની ચાદર વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. રાજેશ્વરાનંદ ભારતી બાપુની ને જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપરની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મહેશ્વરાનંદ બાપુને મહાકાળીધામ ખડિયાની જવાબદારી સોંપવામાં આવી છે. હરિહરાનંદ બાપુએ આ બંને શિષ્યોને બંને ધર્મસ્થાનો અને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે એક મહત્વનું કામ કરશે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. તો મહાદેવગીરી બાપુએ કહ્યું કે વિશ્વંભર ભારતી બાપુએ સનાતન ધર્મનો જે ચીલો ચાતર્યો છે એને બંને નવા શિષ્યો ઉજાગર કરતા રહેશે. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. ગરવા ગિરનારની પવિત્ર ગોદ અને જુનાગઢ શહેર મધ્યે ઝાંઝરડા ગામમાં આનંદ આશ્રમ એટલે કેટલા દાદાનું એક પ્રાચીન મંદિર આવેલું છે. આજે નાગપંચમીનો દિવસ છે. વર્ષોથી અહીંની એક પરંપરા રહી છે કે અહીંયા નાગપંચમી ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. ખૂબ ગિરનાર ક્ષેત્રના તમામ સંતોની હાજરીમાં એક ભંડારાનું પણ આયોજન થાય છે અને ઝાંઝરડા અને જુનાગઢની ધર્મપ્રેમી જનતા આ કાર્યક્રમનો લાભ દર વર્ષે લે છે. એ ક્ષેત્રમાં આજે વિશેષ કરીને એક કાર્યક્રમ યોજાયો કે આ આનંદ આશ્રમમાં પૂર્વે રામ ભારતીજી મહારાજ, રાજ ભારતીજી મહારાજ અને એ જ પરંપરા અનંતશ્રી ભૂષિત મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની આ પરંપરામાં વર્તમાન મહામંડલેશ્વર પૂજ્ય શ્રી હરિહરાનંદ ભારતી બાપુ, એમના ઉત્તરાધિકારી તરીકે શ્રી મહાદેવ ભારતી બાપુ અને આજે આ આનંદ આશ્રમમાં બે શિષ્યોની નિમણૂક થઈ છે, જેનું નામ છે રાજેશ્વરાનંદ ભારતી અને મહેશ્વરાનંદ ભારતી. આ બે શિષ્યો મહાદેવ ભારતી બાપુના અનુગામી શિષ્યો તરીકે આજે એમનું મુંડન વિધિ એટલે કે શિષ્ય પદ આજે એમને આપવામાં આવ્યું છે અને સારાઈ ગિરનાર ક્ષેત્રના સંતોની ઉપસ્થિતિમાં આ બે શિષ્યો મહાદેવ ભારતી બાપુએ બનાવ્યા છે. નાશ પછી આ આનંદ આશ્રમનો કારભાર એ મહેશ્વર ભારતી અને ખડિયા મહાકાલી આશ્રમનો કારભાર એ રાજેશ્વરાનંદ ભારતી એ મહાદેવ ભારતી બાપુની નિશ્રામાં અને એના માર્ગદર્શન નીચે ચલાવશે. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. આજ રોજ પવિત્ર શ્રાવણ માસની પવિત્ર
ગિરનારની ભેલીમાં ખેતલિયા બાપા આશ્રમ, આનંદ આશ્રમ, ભારતીય આશ્રમમાં અમારી અખાડાના પરંપરા મુજબ આજે 2 શિષ્યોને દીક્ષિત કરવામાં આવ્યા. અહીંયા દર વર્ષે નાગપંચમીનું ખૂબ મહત્ત્વનું અહીંયા તહેવાર ઉજવાય છે. એ રીતે આજે પણ પરંપરા પ્રમાણે નાગપંચમીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અહીંયા આખો દિવસ મહારુદ્ર યજ્ઞ ચાલશે અને સંતોનું બપોરે ભંડારો છે, સાંજે કન્યા ભોજન છે. આવી રીતનો આ કાર્યક્રમ એક ભારતીય બાપુની પરંપરામાં જે અમારા સદગુરુ હરિયાન ભારતી બાપુ એમની નિશ્રામાં આખો આ કાર્યક્રમ આજે સંપન્ન થયો છે. જય ગિરનારી, ઓમ નમઃ. તો બીજી તરફ જૂનાગઢમાં સેજના ઓટા પાસે આવેલ હિંગળાજ ફળિયામાં પણ નાગ દેવતા સમક્ષ નાગપંચમીની ઉજવણી થઈ હતી. અહીં ખેતલિયા દાદાનું સ્થાનક છે, જેનો 28મો વાર્ષિક પાટોત્સવ આજે હોમ હવન વચ્ચે પૂર્ણ થયો હતો. દર વર્ષે નાગપંચમીએ આ સ્થાનકનો પાટોત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે વહેલી સવારે 7 વાગ્યાથી જ અહીં હવનનો પ્રારંભ થયો હતો, જેનું બીડું બપોરે 12.5 કલાકે હોમાયું હતું. હિંગળાજ ફળિયાના આસપાસના રહેવાસીઓને નિયમિત દર્શનાર્થે આવતા ભાવિકો કે જેમને નાગ દેવતામાં અતૂટ શ્રદ્ધા હોય છે, તેમણે આજે ખેતલિયા દાદા સ્થાનકે નાગ દેવતાના દર્શન કર્યા હતા, પૂજા વિધિમાં ભાગ લીધો હતો અને નાગપંચમીએ પોતાના સંતાન, પોતાના પરિવાર, પોતાના આરોગ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. હલો, ખેતલિયા દાદા મંદિર હિંગળાજ ફળિયા. આજે નાગપાંચમને રોજ હવન હતો. આ 28મો હવન છે. આ હવન અમે આજુબાજુ ફ્રેન્ડ સર્કલમાંથી ફંડ ફાળો કરી અને કરીએ છીએ. હવે દર્શક મિત્રો, આવતીકાલે રાંધણ છઠનો દિવસ છે. મોડી સાંજે ગૃહિણીઓ પોતાના ઘરના રસોડાના ચૂલા ઠારશે, રસોઈ બનાવશે, કારણ કે રવિવારે ટાઢું ખાવાની આપણે ત્યાં પ્રણાલી રહી છે. સાતમ, શીતળા સાતમ છે, જેને ટાઢી સાતમ તરીકે પણ ઓળખાય છે. સોમવારે શ્રાવણ મહિનાનો 4થો સોમવાર અને જન્માષ્ટમીનો સમન્વય છે. હરિહરનું મિલન થવાનું છે. આમ જૂનાગઢ વાસીઓ પણ વિવિધ તહેવારની ઉજવણીમાં વ્યસ્ત બની રહ્યા છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના વિલિંગ્ડન ડેમમાંથી વધુ ગઈકાલે સાંજે એક મૃતદેહ મળી આવ્યો છે. ફાયર શાખાને જાણ થતાં ફાયર કર્મચારીઓ જરૂરી સાધન સાથે વિલિંગ્ડન ડેમ ઉપર ધસી ગયા હતા અને અડધી કલાકની કામગીરી બાદ ફાયર સ્ટાફે વિલિંગ્ડન ડેમમાંથી એક મૃતદેહને બહાર કાઢ્યો હતો. તપાસ કરતા આ મૃતક હર્ષદનગરમાં રહેતો રિક્ષા ચાલક યુવાન હોવાનું સામે આવ્યું છે. 15 મિનિટની કામગીરી બાદ આ યુવાનના મૃતદેહને ફાયર શાખાએ બહાર કાઢ્યો હતો. સાથોસાથ પોલીસને જાણ કરાતા પોલીસે મૃતકની તપાસ હાથ ધરી હતી. હર્ષદનગરમાં રહેતો અબ્દુલ હનીફ નોબી ઉંમર વર્ષ 35 હોવાની ઓળખ સામે આવી હતી. મૃતકના ભાઈએ જણાવ્યું કે આજે સવારે અને બપોર સુધી તેઓ તેમના ભાઈની સાથે હતા. કોઈપણ પ્રકારની તકલીફ નથી, પરંતુ શા માટે તેણે આત્મઘાતી પગલું ભરી લીધું એ સમજ આવતી નથી. મારું નામ નૂર મોહમ્મદ શેખ છે. હું ફાયર મેકમ ડ્રાઈવર તરીકે ફરજ બજાવું છું. આજ રોજ અમને વિનિંગ ડેમેથી એક કોલ આવતા કે અજાણા શખ્સની ડેડ બોડી પડેલ છે, તેની કોઈ ઓળખ અમે નથી કરી શક્યા. તે બોડી બહાર અમે 15 મિનિટની જેબતે બહાર કાઢેલી છે.
તેમાં અમારા ચીફ ફાયર ઓફિસર દીપક જાની સાહેબ, સ્ટેશન ઓફિસર કનુભાઈ પરમાર ને અમારા તમામ સ્ટાફની મદદથી અમે 15 મિનિટમાં ડેડ બોડી બહાર કાઢેલ છે. બોડીને અમે બહાર કાઢી ત્યાં રોકી જઈને ભવને પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે. ત્યાં ભવને પોલીસ સ્ટેશનમાંથી પોલીસવાળા આવી ગયા છે. કેવડી ઉંમરના છે? અંદાજે તેની ઉંમર 20 વર્ષ જેવું દેખાય છે. નામ કેવું નથી? નહીં, નામ કેવું કાંઈ ખબર નથી. તો બીજી તરફ બિલખા રોડ ઉપર અવાવરૂ જંગલ વિસ્તારમાંથી એક યુવક અને યુવતીની લાશ ઝાડ ઉપર લટકતી મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. બિલખા રોડ ઉપર ગિરનાર જંગલનો એક ભાગ આવી રહ્યો છે, જે જંગલ વિસ્તારમાં એક યુવક અને યુવતીની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ હોવાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે ધસી ગઈ હતી અને બિલખા રોડ તરફના આ વિસ્તારમાં બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. કોહવાયેલી હાલતમાં દાહોદ પંથકના યુવક યુવતીનો મૃતદેહ જંગલમાં 15 દિવસથી લટકતો હોય તેવું અનુમાન પોલીસે કર્યું છે. આમ આજે 2 દુર્ઘટના બનતા જેને કારણે પોલીસ પણ સતત દોડતી રહી હતી. બીજી તરફ યુવતીનું ઓળખ કાર્ડ મળી આવ્યું છે, જે દાહોદ તરફ હોવાનું પોલીસે જણાવ્યું છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સૌરાષ્ટ્રમાં કાલથી 4 દિવસનું મિની વેકેશન. મોંઘવારી અને અન્ય ઉપાધિઓ ભૂલી લોકો સાતમ આઠમની ઉજવણીમાં થશે મશગુલ. ભવનાથના પારસધામ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રેકોર્ડ બ્રેક રક્તદાતાઓ ઉમટી પડ્યા. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાને શુભેચ્છકોએ પાઠવ્યા અભિનંદન અને શુભકામનાઓનો વરસાદ. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ઇતિહાસની ઝાંખી કરાવતું પ્રદર્શન યોજાયું. આજની પેઢીએ ઇતિહાસથી વાકેફ થવું જરૂરી હોવાનું જણાવતા કુલપતિ ડોક્ટર ત્રિવેદી. ઝાંઝરડા આનંદ આશ્રમ અને હિંગળાજ ફળિયામાં આવેલ ખેતલિયા દાદાના સ્થાનકે નાગપંચમીની ઉજવણી. હોમ હવનમાં હાજર રહ્યા સંતો અને ભાવિકજનો. અને બિલખા રોડ ઉપર આવેલ ગિરનાર જંગલ વિસ્તારમાંથી યુવક અને યુવતીની ઝાડ ઉપર લટકતી લાશ મળી. પોલીસે શરૂ કરી તપાસ. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.